જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા મિત્રો. જીજીપી ચેનલ ગોપીનાથજી ગૌ પ્રેમી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે મારો પહેલો વ્લોગ છે અને આજે આપણે આવ્યા છીએ કેપી ડેરી ફાર્મમાં. તેમના માલિક છે શૈલેષભાઈ કનકોટિયા. તો આપણે ગૌશાળા છે એના વિશે થોડી ઘણી માહિતી લઈએ. ચાલો મિત્રો. તો આ શૈલેષભાઈ છે, અત્યારે ગાયનું મિલ્કિંગ કરી રહ્યા છે. તો એનો વિડીયો આપણે જોઈએ. શૈલેષભાઈ, તમે ગાયનું મિલ્કિંગ કરો છો, તો તમે કેટલા ટાઈમથી મિલ્કિંગ કરો છો તમારા હાથેથી? 10મું વર્ષ રનિંગ છે અમારે અત્યારે. હા. અને આ ગાય કેટલું દૂધ આપે છે? આ ગાય 5 થી 6 લીટર દૂધ આપે છે એક ટાઈમનું. પછી આ ગાયના પગ તમે બાંધો એનું કારણ? આપણે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે ગાયના પગ બાંધવા પડે. છેડાયો બાંધવો કહેવાય એને. ગાય દોતી વખતે, દોહન ક્રિયા કરતી વખતે ગાયના પગ બાંધવા જરૂરી છે. અને પાછડીને પહેલા તે મૂકી દો છો, પછી તમે દોવાનું ચાલુ કરો છો? બચ્ચાથી જ તે ગાયને દોવાની છે. બરોબર છે. શૈલેષભાઈ, તમે આ દૂધનો 120 રૂપિયા જે ભાવ લ્યો છો, તો તમે ક્વોલિટી આપતા હશો ને સામે? હા, પ્યોર ક્વોલિટી. ગમે ત્યારે અમારા દોવાના ટાઈમે કોઈ પણ કસ્ટમરને અહીંયા આવવાની છૂટ છે. અમારું દરેક આખું યુનિટ જોવાની પણ છૂટ છે ગમે ત્યારે, એની ટાઈમ. ગાયને ચારામાં ને એવું બધું શું આપો છો ખાણમાં? ગાયને ચારામાં અમે નેપિયર ઘાસ આપીએ છીએ, ધીંગું આપીએ છીએ. બીજું સુકામાં મઠિયું છે, મગનો પાલો છે, એવી રીતે બધો પાલો સૂકો આપીએ છીએ, કઠોળનો પણ. અને તમારે અહીંયા ગૌશાળામાં કેટલીક ગાયો છે અંદાજે? 30 થી 35 ગાયો છે. અને ભેંસો પણ તમે રાખો છો? હા, 40 થી 45 ભેંસો છે. ઓકે. તો તમારે આ એક દિવસનું અંદાજે કેટલું દૂધ થઈ જતું હશે? 300 લીટર જેવું દૂધ થાય છે એક દિવસ? હા, એક દિવસનું. પાણી પીવાનો અવેડો બનાવેલો છે, તમે એની ચોખ્ખાઈ જોઈ શકો છો. અંદર ચૂનો નાખેલો છે અને પાણી નાખેલું છે. અને અત્યારે 2 વાછડીઓ પાણી પી રહી છે હમણાં. તો તમે અવેડો જોઈ શકો છો. અને ચૂનો નાખવાનું મિત્રો એક કારણ છે કે પાણી ચોખ્ખું રહે છે અને કેલ્શિયમની જે તકલીફ આવે છે ગાયોમાં, એ કેલ્શિયમની તકલીફ કોઈ દિવસ આવતી નથી. એટલે અવેડામાં કેલ્શિયમ ભરપૂર રહે એટલે ચૂનો નાખવામાં આવે છે. તો બીજી જે વાછડીઓ ને એવું બધી છે ગાયો જે પ્રેગ્નેન્ટ છે, પછી જે હોડક્યું છે, તો એ ભાઈ આપણે આ ખુલ્લા ડોમમાં રાખે છે. અને જોઈ શકો છો શૈલેષભાઈ કેટલી ગુલી મળીને રહી છે ગાય બધી વાછડીઓ. શૈલેષભાઈ, હવે આપણે તમારો એક ખૂટ જોઈ લઈએ, જે તમારો મેન છે આ ગૌશાળાનો. એને તો જરાક એને પણ બતાવી દો. આ મારો ગણેશ નામનો ખૂટ છે, જે મોરબી લાઈન નો છે. અને એના પિતા છે બળદેવ, અને આના દાદા ભાવનગર લાઈનમાં આથી આવે છે. ગોંડલિયો કરીને બુલ છે, ત્યાંનો બુલ છે. અને બધી ગાયોનું સંવર્ધન આ બુલ દ્વારા જ કરીએ છીએ અમે. મિત્રો, તમે બુલને જોઈ શકો છો કે એની હાઈટ કેટલી છે, લેન્થ કેટલી છે, અને આ ઉંમર કેટલી કહેશે અંદાજે શૈલેષભાઈ? 7 વર્ષનો છે મિત્રો. તમે જોયો મિત્રો, આ છે શૈલેષભાઈ નો ફ્યુચર બુલ, જે અત્યારે તૈયાર થાય છે. તમે વાછડાને જોઈ શકો છો કેટલો ગ્રોથ કરી રહ્યો છે અત્યારે. શૈલેષભાઈ, આ વાછડાની કેટલી ઉંમર છે અંદાજે? આ 18 મહિનાનો છે મિત્રો. તમે ગ્રોથ જોઈ શકો છો. મોરબી લાઈન માંથી છે. હા, મોરબી લાઈન માંથી છે. અને હાઈટ ને એવું બધું તમે જોઈ શકો છો. શૈલેષભાઈ, આ તમારી અલગ વાડામાં કઈ ગાયો છે? આ અમારે 7 થી 8 મહિનાની ગાભણ જે ગાયો હોય આ બાજુ વહી આવે છે, જેથી કરીને એને આપણે દાણો ને એવું વધારે સારી ક્વોલિટીનું ફીડ ને એવું આપી શકીએ. પછી ત્યારબાદ અઠવાડિયાની વાર રહે એટલે અમે આગળ લઈ લઈએ છીએ અને ડિલિવરી વોર્ડની અંદર. ગાયોને મિત્રો તમે જોઈ શકો છો બધી ગાયો. જો મિત્રો, અત્યારે ગૌશાળામાં ક્લિનિંગ ચાલુ છે. જે ભેંસુને રાખે છે જે જગ્યા ઉપર, ત્યાં ગોબર ને એવું બધું પડ્યું છે, તો એને સાફ સફાઈ કરે છે પાણીના ફુવારાથી. તો તમે જોઈ શકો છો. મિત્રો, આ
બુલ શૈલેષભાઈનો છે, જે ભેંસોના સંવર્ધન માટે એને પોતે જાતે જ મોટો કરેલો છે. તો બુલનું તમે બોડી જોઈ શકો છો, એનું માથું જુઓ તમે ખાલી, એના સિંગની પેટર્ન જુઓ, અને બુલની જે લેન્થ છે, હાઈટ છે, જે બોડી છે એ તમે જોઈ શકો છો. શૈલેષભાઈ, તમે ગૌશાળા ઉપર આ બુલ આ છે પાડો છે, તો એના કેટલા તમે બચ્ચા લીધા હશે અંદાજે? આના બચ્ચા તો અમે 25 થી 30 બચ્ચા લઈ લીધા. અને એક આનો પાડો જે છે તમે મોટો પણ કરેલો? એક બુલ કરવા માટે તૈયાર કર્યું છે, જે આ બાજુ છે, આપણે જોઈએ. જો મિત્રો, આપણે જે આગળ જે પાડો જોયો, આ એમનું વંશ છે. તમે જોઈ શકો છો કે એનું રિઝલ્ટ કેવું છે. એનું માથું જોવો, સેમ ટુ સેમ રિઝલ્ટ છે મિત્રો એનું, જે ફ્યુચરમાં વાપરવા માટે બનાવ્યો છે ભાઈ પોતે. મિત્રો, અહીંયા જે ભેંસના બચ્ચા છે એને મોટા કરી અને એને પણ ભેંસ બનાવવામાં આવે છે, કે જેને કોઈ જગ્યાએ મૂકવામાં નથી આવતા. તમે બચ્ચાઓને જોઈ શકો છો કે કેટલા બધા છે એમ. શૈલેષભાઈ, આપણે અહીંયા દૂધ સિવાય તમે બીજી કઈ એવી વસ્તુ છે કે તમે એમાંથી કમાઈ શકો છો, કે તમે નવું ચાલુ કર્યું છે, તો એના વિશે થોડુંક જણાવો. અમે અમારા ડેરી ફાર્મ ની અંદર ગાયના દૂધના, ભેંસના દૂધનું ઘી, દહીં, માખણ, પેંડા, બરફી એવું બધું બનાવીએ છીએ. અને બીજું આ બળદ રાખીએ છીએ અમે, જે આપણા શુભ પ્રસંગોની અંદર અમે લઈ જઈએ છીએ. જે બળદોને અત્યારે ખેડૂતો કાઢી રહ્યા છે ખેતીમાંથી, એક મેન હેતુ તો એ છે કે એટલે બળદ રાખીએ છીએ. અને બીજી એક આવકનો સ્ત્રોત છે કે એમાંથી થોડું ઘણું ભાડું આવે ને અને આપણું ગુજરાન ચાલે. અને બીજું અમે અહીંયા વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવીએ છીએ, જે અમારું નવું સ્ટાર્ટઅપ છે. અત્યારે રાસાયણિક ખેતીનું બહુ ઉપયોગ કરે છે લોકો ખાતરનો, એટલા માટે આપ જોઈ શકો છો બધા અળસિયાનું ખાતર જેને કહે છે, એ ખાતર છે. આ એકદમ અળસિયા એને છાણને એકદમ ઝીણું પાવડર ફોર્મમાં કરી નાખે છે, અને એકદમ નેચરલ પ્રોસેસથી બનાવીએ છીએ અમે. બીજું ઓર્ગેનિક શાકભાજી અમે બનાવીએ છીએ, જે અત્યારે દરેક શાકભાજીની અંદર પુષ્કળ પ્રમાણમાં પેસ્ટિસાઇડનો ઉપયોગ કરવામાં આવે છે, જે કેન્સરના આવનારા ભારતના કેન્સર યુક્ત ભારત થઈ જાય છે, એ ઝેરમુક્ત ભારત કરવા માટે અમારો એક નવો પ્રયોગ છે આ, જે ઓર્ગેનિક શાકભાજી અમે બનાવીએ છીએ. મિત્રો, આ વર્મી કમ્પોસ્ટના ઢગલા છે, જેમાં ખાતર બને છે. એને 1.5 થી 2 મહિના જેવું લાગે છે સમય. તો આ રીતે એને ઢગલા કરી અને કરવામાં આવે છે. તો અત્યારે ખાતર તમે જોઈ શકો છો શૈલેષભાઈ. આ રીતે ખાતરને છાળી લેવામાં આવે છે, જે દિવાળીમાં જમીનમાં નાખી શકાય. એટલે એ રીતે આ ખાતર તૈયાર થઈ જાય છે. પછી આપણે જમીનમાં નાખી શકીએ છીએ. એમાંથી જે ફળ છે કે શાકભાજી વાવે છે તેનો ગ્રોથ સારો થાય, અને એમાં કીટાણુઓ ઓછા પડે અને એકદમ શુદ્ધ થાય. આટલો મોટો ટાંકો શેના માટે છે અને શું છે? આ બાયોગેસ પ્લાન્ટ છે, જે જમીનની અંદર પહેલા બનાવતા હતા મોટા મોટા ટાંકા. હવે એ નાના પ્લાન્ટ પણ આવી ગયા છે, જે ઘરે પણ મૂકી શકાય, અથવા ગૌશાળાઓ ચાલતી હોય એમાં પણ આપણે ગેસ ઉત્પન્ન કરવો હોય, અથવા તો સ્લરી કાઢવી હોય, કોઈ પણ વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવા માટે એમાં પણ ઉપયોગ કરી શકાય. એમાં આવી રીતે છાણનું રબડું બનાવીને આપણે આની અંદર નાખી દેવાનું હોય છે, ટાંકાની અંદર. એટલે ગેસ થશે એટલે આ ટાંકી ઉપર આવશે. અને અહીંયા તમે જોઈ શકો છો એમાં કેવી અગ્નિ પ્રજ્વલિત થાય છે. આ જોઈ શકો છો તમે કેટલો તાપ થાય છે. 7 થી 8 લોકો હોય તો આરામથી રસોઈ કરી શકે છે આમાં. અને નેચરલ કોઈ પણ જાતનું આડઅસર નથી આની, અને બધી જ રીતે લાભદાયક છે, અને એકદમ ફ્રી કોસ્ટ ની અંદર તાપ આપણે ગેસ મેળવી શકીએ છીએ. શૈલેષભાઈ, તમે ઘોડી પણ રાખો છો? હા,
અમારો આ એક શોખ છે અને અમે વરઘોડાની અંદર કથા વાર્તાઓ હોય, શોભાયાત્રા, એમાં પણ ઘોડીને બળદગાડા ને એવું લઈને જઈએ છીએ. અમારી પરી ઘોડી છે એકદમ શાંત અને સરળ સ્વભાવની છે. નાની છે ને. આ વછેરો છે એનો. મિત્રો આજે આપણે પહેલી ઘોડી જે જોઈએ ને એમનો વછેરો છે. તો વછેરાને તમે જુઓ. મિત્રો અત્યારે દૂધનું પેકિંગ થઈ રહ્યું છે તો આપણે એ જોઈએ. અમે આવી રીતે પાર્સલ કરીએ છીએ અને દૂધ ભરીને ડાયરેક્ટ અમે પાણીમાં કોથળીઓ રાખીએ છીએ, જેથી કરીને દૂધની ક્વોલિટી બરાબર જળવાઈ રહે અને દૂધ ઠંડુ થઈ જાય. ઠંડુ પાણી હોય છે તે. અને કોઈને દૂધ લેવું હોય આપણા કતારગામ વિસ્તારમાં તો શૈલેષભાઈને ત્યાંથી લઈ જવાનું. 120 રૂપિયા લીટર છે. ગાયનું જોતું તો ગાયનું, ભેંસનું જોતું હોય તો ભેંસનું. અને અહીંયા તમને ઊભા મળી જશે અને કોઈ ભેળસેળ નહીં આવે. અને શૈલેષભાઈનો આપણે કોન્ટેક્ટ નંબર ચેનલમાં મૂકી દઈશું. જે કોઈ પણને લેવું હોય તે લઈ શકે છે. શૈલેષભાઈ, આપણે આ ગૌશાળા છે તો અમે એનો વિડીયો ઉતારીને મૂક્યો છે અમારી ચેનલ ઉપર. તો એ બધા સબસ્ક્રાઈબર હોય ને તમે શું કહેવા માંગશો? મારો એક જ સંદેશો છે કે કોઈ પણ વિડીયો તમારો જોવે છે જે લોકો, એ લોકોને એવી વિનંતી છે કે તેઓના ઘરે જે જગ્યાથી ગૌશાળા છે, તબેલાઓ છે, ત્યાંથી દૂધ આવતું હોય અથવા તો ઘી કઈ પણ જગ્યાથી લેતા હોય, તે જગ્યા ગૌશાળા કે તબેલાઓની મહિનામાં એક વખત રજાના ટાઈમમાં, ચોક્કસ ટાઈમ નહીં પણ ગમે ત્યારે વિઝિટ કરવી જરૂરી છે, જ્યાંથી દૂધ આવતું હોય ને ત્યાંનું.